જય માતાજી મિત્રો, આજે આપણે બહાર મળે તેવી જ સિંગની ચીક્કી બનાવીશું। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તેની માટે મેં અહીંયા એક તવીમાં 1 વાડકી જેટલા મગફળીના બી લઈ લીધા છે। તેને આપણે સરસ રીતે શેકી લેશું। પહેલાં ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું, જેથી કરીને તે એકદમ સરસ રીતે બધા શેકાઈ જશે। તે શેકાઈ જશે ત્યારે તેની સુગંધ પણ સરસ આવશે અને તે ફૂટવા માંડશે। તો આપણા મગફળીના બી શેકાઈ ગયા છે, તો તેને આપણે બીજી ડીશમાં કાઢી લેશું અને તેને આપણે થોડી વાર માટે ઠરવા દેશું। તે ઠરી જાય એટલે તેના બી ફોતરા આસાનીથી નીકળી જશે। તો આવી રીતે આપણે તેને મસળીને બધા ફોતરાને કાઢી લેવાના છે। હવે બીને ફોતરામાંથી અલગ કરવા માટે આપણે એક આવી રીતે જાડો લઈ લઈશું। આપણે જે પૂરીને એવું બનાવતા હોય, તળતા હોય, તેની માટે જે ઉપયોગ કરતા હોય તે જાડો લઈ લેવાનો છે અને તેમાં આપણે તેને આ નાખી દેવાના છે બીને ફોતરા સહિત। અને આવી રીતે હલાવશો એટલે તેના ફોતરા એકદમ નીચે આવી જશે અને બીજ રહેશે અને ફોતરા તમારા આસાનીથી નીકળી જશે। હવે તે જ તવીમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લેવાનું છે। સાથે આપણે જેટલો આપણે મગફળીના બી લીધા હતા તેટલો જ આપણે ગોળ લઈ લેશું। મીન્સ કે આપણે જે 1 વાડકી જેટલા બી લીધા હતા તે 1 વાડકી જેટલો આપણે ગોળ લેશું અને તેને પણ ધીમી આંચ ઉપર જ મેલ્ટ થવા દેશું અને તેનો પાયો આવવા દેશું। ગોળ આપણો ડાર્ક થવા મળશે, તેનો કલર, ગોળનો કલર ડાર્ક થવા મળશે, મીન્સ કે તેનો પાયો આવી ગયો છે તેવું સમજવાનું। તે એકદમ ડાર્ક થઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણો પાયો આવી ગયો છે, ગોળનો કલર ડાર્ક થઈ ગયો છે। તો હવે તેમાં આપણે બી નાખી દઈશું। હવે તેને પણ આપણે સરસ રીતે બધાને બેયને મિક્સ કરી લેશું, બંનેને। તો આપણું રેડી થઈ ગઈ છે ચીક્કી। તો હવે એક ડીશમાં આપણે ઘી લગાવી દઈશું। ઘી અથવા તેલ તમે બંનેમાંથી ગમે તે લગાવી શકો છો અને તેમાં આપણે નાખી દઈશું ચીક્કીને। હવે 1 વાડકીમાં આપણે ઘી લગાવીને રાખી દઈશું અને તેનાથી આપણે તેને સેટ કરી લઈશું, ફેલાવી દઈશું। તે સરળતાથી ફેલાઈ જશે। હવે તેને આપણે 10 થી 15 મિનિટ માટે સૂકવવા માટે રાખી દઈશું। તે સુકાઈ જશે એટલે આસાનીથી તે ઉખડી પણ જશે અને તેના કટ પણ થઈ જશે। તો 10 થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે તેના કટ કરી લેવાના છે અને તેને કાઢી લેવાની છે। તો એકદમ સરળ રીતથી તમારે બાર જેવી જ ક્રિસ્પી ચીક્કી બનશે તમારી બીની। તો તમે જોઈ શકો છો આપણી બીની ચીક્કી રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી જ બને છે આવી રીતે બનાવશો તો। અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જય માતાજી મિત્રો।